હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને જો કાલથી હોળાષ્ટક શરૂ થઈ ગયું છે. કાલથી હોળાષ્ટક બેસી ગયું છે. આપણે હોળી આવી ગઈ છે નજીક. તો એક પ્રશ્ન મગજમાં આવ્યો છે. આપણો પ્રશ્ન એ છે કે આપણા ગુજરાતમાં છે ને સૌથી મોટી હોળી થાય છે. સૌથી મોટી હોળી પ્રગટે છે. એ કઈ જગ્યાએ પ્રગટે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. કયા ગામમાં પ્રગટે છે, કયા જિલ્લામાં, કયા તાલુકામાં. તો જો આપણા નજીકનું હશે ને તો આપણે ત્યાં જઈશું. ત્યાં જઈને હું વિડીયો બનાવીશ. તો ચલો, તમારે કોમેન્ટ કરવાનું છે કઈ જગ્યાએ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે જો આ તમારે કોમેન્ટ કરવાનું છે. અને બીજું કે આપણે છે ને 28K થઈ ગયા છે, મતલબ 28,000નું ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તમારા બધાના સપોર્ટથી થઈ ગયું છે. તો એના માટે થેન્ક યુ સો મચ બધાને. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને જો છે ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ. અને હોળી આવે છે ને, હોળી પહેલા વધારે નહીં તો હું તમને છે ને કેટલાનું ટાર્ગેટ આપું? 30,000નું ટાર્ગેટ આપું છું. વધારે નથી આપતી. 30,000 તો બહુ નાની વાત છે. જો કે હવે મારા 28,000 ઉપર બી થઈ ગયા છે. એટલે 30,000 પણ થઈ જવા જોઈએ જલ્દી. અને 30,000નું ફેમિલી થઈ જવું જોઈએ. 30,000 ઉપર જતું રહેવું જોઈએ, મારી એવી આશા છે. બરાબર? અને મને વિશ્વાસ છે મારા ફોલોઅર્સ ઉપર. એટલે જતું રહેશે, કદાચ આપણું 30,000 ઉપર જતું રહેશે હોળી પહેલા જ. તો તમારે સપોર્ટ કરવાનો છે. અને બીજું એક ટાર્ગેટ આપું છું. બીજું એક ટાર્ગેટ એ છે કે આ વિડીયો છે ને આપણો મિલિયન સુધી પહોંચાડવાનું છે. 1 મિલિયન સુધી. વધારે નહીં, ખાલી 1 મિલિયન સુધી પહોંચાડવાનું છે તમારે. બસ આટલો સપોર્ટ કરવાનો છે મને. તો પ્લીઝ, જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય ને તો આટલું સપોર્ટ કરજો. આપણો વિડીયો છે ને મિલિયન સુધી પહોંચી જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરજો મારા માટે. બરાબર? હું પણ તમારા માટે પ્રાર્થના કરીશ કે તમારી જે પણ મનોકામના હોય, તમારી જે પણ ઈચ્છા હોય એ પૂરી થાય એવી હું પણ પ્રાર્થના કરીશ. તમારે મારા માટે પ્રાર્થના કરવાની છે કે આપણો વિડીયો છે ને 1 મિલિયન સુધી પહોંચી જાય. બરાબર? અને 30K નું ફેમિલી પણ જલ્દી કમ્પ્લીટ થઈ જાય હોળી પહેલા. તો આવો તમારે સપોર્ટ કરવાનો છો ફ્રેન્ડ. થોડું કામ છે તો કામ હું પતાવી દઉં. બરાબર છે? તો તમે સપોર્ટ કરતા રહેજો. અને જે મેં કીધું એ વાત ધ્યાનમાં રાખજો, યાદ રાખજો. બરાબર? મગજમાં બેસાડી લેજો. આપણો વિડીયો મિલિયન સુધી પહોંચી જવો જોઈએ, મારી એવી ઈચ્છા છે. અને પ્લીઝ, જો મેં જે બી કીધું છે ને એ થયું જ છે. અને તમે લોકોએ કર્યું છે, કરી બતાવ્યું જ છે. બરાબર? તો આ તો બહુ નાની વાત કરી છે. ખાલી મેં 30,000નું કીધું છે. અને એક આ વિડીયો છે આપણો મિલિયન સુધી. આ વિડીયો નહીં તો બીજો કોઈ વિડીયો પણ મિલિયન સુધી પહોંચી જાય એવી મારી ઈચ્છા છે. તો પ્લીઝ તમે આટલું કરજો, સપોર્ટ કરજો. અને જે મેં આગળ વાત કરી, હોળી ક્યાં પ્રગટે છે, સૌથી મોટી હોળી ક્યાં પ્રગટે છે આપણા ગુજરાતમાં, તો તમારે એ પણ કોમેન્ટ કરવાનું છે. તો જલ્દીથી કોમેન્ટ કરો મિત્રો. જે પણ મિત્રોને ખબર હોય ને એ કોમેન્ટ કરી દેજો. પછી આપણે ત્યાં જઈને, જો નજીકનું હશે ને તો હું ત્યાં જઈને વિડીયો બનાવીશ. બરાબર? તો ચલો, જલ્દીથી કોમેન્ટ કરો. જે પણ મિત્રોને ખબર હોય કોમેન્ટ કરી દેજો. ના ખબર હોય એ વિડીયોને શેર કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો કરવાનું જ છે. અને જે પણ મિત્રો નવા જોડાતા હોય તો પ્લીઝ પેજને ફોલો કરી દેજો. તો ચલો, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.